વાવ થરાદ વિસ્તારમાં કોંગ્રેસને ઝટકો, અનેક આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા. વાવ થરાદ વિસ્તારમાં આવનારી નગરપાલિકા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ચૂંટણી પહેલા રાજકીય પક્ષો પોતાનું સંગઠન મજબૂત બનાવવા માટે સક્રિય બન્યા છે. આ વચ્ચે કોંગ્રેસ માટે મોટો રાજકીય ઝટકો લાગ્યો છે, કારણ કે વિસ્તારના અનેક આગેવાનો અને કાર્યકરો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હોવાનું સામે આવ્યું છે. ભાબર ખાતે ભાજપ દ્વારા આયોજિત એક બેઠક દરમિયાન આ જોડાણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. આ પ્રસંગે રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર, દિયોદર ધારાસભ્ય કેશાજી ઠાકોર, ભાજપ પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર નરેશભાઈ ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કોંગ્રેસમાંથી આવેલા કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે ભાજપ સરકારના વિકાસ કાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓથી પ્રભાવિત થઈ લોકો ભાજપ સાથે જોડાઈ રહ્યા છે. આગામી સમયમાં પણ વધુ કાર્યકરો અને આગેવાનો ભાજપમાં જોડાશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે થોડા સમય પહેલા ચૌધરી સમાજના કેટલાક આગેવાનો પણ ભાજપમાં જોડાયા હતા. હવે ફરી કોંગ્રેસના પાયાના કાર્યકરો અને આગેવાનો ભાજપમાં જોડાતા વિસ્તારમાં રાજકીય સમીકરણો બદલાવાની શક્યતા દેખાઈ રહી છે. ખાસ કરીને કોંગ્રેસના મજબૂત ગણાતા મીઠા જિલ્લા પંચાયત સીટ વિસ્તારમાંથી આવું જોડાણ થવું રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા સંગઠન મજબૂત બનાવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. બીજી તરફ કોંગ્રેસ માટે આ પ્રકારના સતત થતા રાજીનામા અને જોડાણો પડકારરૂપ બની શકે છે. રાજકીય નિરીક્ષકોના મતે આગામી ચૂંટણી પહેલા બંને પક્ષો વચ્ચે સ્પર્ધા વધુ રસપ્રદ બનવાની શક્યતા છે. આ કાર્યક્રમ બાદ ભાજપના આગેવાનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે કોંગ્રેસ પક્ષ માટે આ ઘટનાને રાજકીય રીતે મહત્વપૂર્ણ ઝટકો તરીકે જોવામાં આવી રહી છે. કાર્યકર્તાઓને સાથે એક મીઠા જિલ્લા પંચાયતની અંદર જે આપણે કહ્યું તેમ મીઠા જિલ્લા પંચાયત જ્યારે વર્ષોથી કોંગ્રેસને ફાળે જતી, આજે મીઠા જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓ ખૂબ જ મોટી સંખ્યાની અંદર 1000થી વધારે જે અમારા કાંતિભાઈ ઠાકોર છે એમના સમર્થકો સાથે 1000થી વધારે લોકો જોડાયા છે. અને સમગ્ર ભાભર તાલુકાની અંદર જે પણ જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત, જે લોકો એને જીતાડવાનું કામ કરતા હતા એ જ લોકો આજે ભારતીય જનતા પાર્ટીના વિકાસને જોઈ અને ભારતીય જનતા પાર્ટીના પરિવારની અંદર જોડાણા છે. તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આવનારા સમયમાં જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત યોજવાની છે, જે ચૂંટણીઓ આવી રહી છે, એની અંદર એક જ્વલંત વિજય સાથે, સંકલ્પ સાથે જે કાર્યકર્તાઓ જોડાયા છે એમનો ભરોસો છે કે આવનારા જે 18 તાલુકા પંચાયત હોય, 3 જિલ્લા પંચાયત હોય, એમાં બહુ જંગી મતોથી ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલાવશે એવો અમને વિશ્વાસ છે. સર, દરિયાપુર જિલ્લા પંચાયતના ભાજપના કાર્યકરોમાં ક્યાંક ને ક્યાંક સ્થાનિક ઉમેદવારીની માંગ લઈને રોષ ફેલાવ્યો છે, શું કહેશો? દરેક જણને ઉમેદવારી કરવાનો હક છે. દરેક જણ ઉમેદવારી કરશે અને ભારતીય જનતા પાર્ટી દરેકને સંતોષ મળે એ રીતનું ભારતીય જનતા પાર્ટી ઉમેદવારને નક્કી કરી અને ભારતીય જનતા પાર્ટીનું કમળ આપશે અને એને જ સૌ સાથે મળી અને અમે લોકો જે પણ ઉમેદવાર આવે એને જીતાડવાનો પ્રયાસ કરીને એને બહુ જંગી મતોથી જીતાડીશું. સ્થાનિક ઉમેદવારો આપવામાં આવશે દરિયાપુર જિલ્લા પંચાયત સીટ પર? સ્થાનિક જ ઉમેદવાર આવતો હોય છે. જ્યાં જઈએ ત્યાં સ્થાનિક જ ઉમેદવારની પસંદગી હોય છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો જે પણ નિર્ણય હશે એ લોકોને સ્વીકાર્ય હશે અને લોકો કોઈ જંગી મતોથી કમળને વોટ આપીને જીતાડશે. સાહેબ, આજે ઓપરેશન કર્યો એવો આગામી તારીખોમાં ઓપરેશન થશે? હા, જરૂર. આજે આ શરૂઆત છે. શરૂઆતની અંદર જ્યારે અમારા વરિષ્ઠ અહીંના જે આગેવાન કહેવાય, જે વર્ષોથી કોંગ્રેસની અંદર કામ કરતા હતા અને કોંગ્રેસને જીતાડવાનું કામ કરતા હતા, એવા કાંતિભાઈ ઠાકોર જે આજે એમની ટીમ સાથે 1000 કાર્યકર્તાઓથી વધારે સાથે જોડાયા છે. અને આવનારા સમયમાં પણ દરેક જણ એ ભૂપેન્દ્રભાઈની સરકાર હોય, નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારની અંદર એમના વિકાસના કાર્યોની અંદર જ્યારે જોઈ અને દરેક કાર્યકર્તા આની અંદર જોડાશે એવો મને વિશ્વાસ છે. કોંગ્રેસ ભાજપ જોડાય કેટલાય સમયથી વાતો હતી કે ચૂંટણીના ભડકમ વાગી ગયા છે, પણ ગઈકાલે સાંજે જ ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. 11 તારીખે ચૂંટણીના ફોર્મ ભરવાના છે, 26 તારીખે મતદાન થશે ને 28 તારીખે આનું રિઝલ્ટ થશે.
આજે સવારથી જ થરાદ વિધાનસભાના જિલ્લા પંચાયતોનો બેઠકમાં હતો અને પ્રવાસ દરમિયાન થરાદ વિધાનસભાના પણ આજ 1000 કરતાં પણ વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. આ નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની ગાથા અને વિકાસના યજ્ઞના સ્વરૂપને જોઈ અને કોંગ્રેસના કામ કરતા લોકો જ્યારે પોતાના વિકાસ અને પોતાના વિસ્તાર અને પોતાના સમાજની ચિંતા કરી અને વાવ વિધાનસભાના આજે 1000 કરતાં વધુ અને 10 કરતાં વધુ સરપંચો અને સામાજિક આગેવાનો કોંગ્રેસનો છેડો ફાડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. સાહેબ દરિયા જિલ્લા પંચાયતના ભાજપના કાર્યકર્તાઓ ક્યાંક ને ક્યાંક સ્થાનિક ઉમેદવારની માંગ લઈને રોષ ફાટ્યો છે. શું કહેવું, સ્થાનિક ઉમેદવાર મળશે કે ક્યાં? ચોક્કસ આ ભારતીય જનતા પાર્ટી દરેક કાર્યકર્તાની પાર્ટી છે અને આ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી એ અહીંયા લોકલ ભારતીય જનતા પાર્ટીના બૂથ અને પેજ સમિતિના સભ્યોની સરકારની પાર્ટી છે. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી દરેક જ્યારે પાર્ટી માટે જે ઝંડા લગાવતા પાર્ટીના કાર્યકર્તાઓ અને વોલ પેઇન્ટિંગ કરતા કાર્યકર્તાઓની ચિંતા કરીને એવા સૌ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપવાની છે. આયાતી ઉમેદવાર માટે સાહેબ દરિયાની સીટ ઉપર છે, એ બાબતમાં આપનું પાસે ભારતીય જનતા પાર્ટી સમાજના સ્વીકૃત ઉમેદવાર અને પાર્ટી માટે મહેનત કરતા કાર્યકર્તા માટે હંમેશા તત્પર ઊભી રહે છે અને એ પાર્ટી ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ઉમેદવાર આવે, અહીંયા ઉમેદવાર કમળનું નિશાન એ પાર્ટીનો ઉમેદવાર છે અને એ પાર્ટીના દરેક કાર્યકર્તાઓ એને સ્વીકૃત કરી અને એને ગભે ઉપાડી અને જીતાડવા માટે સક્ષમ છે. અને ભારતીય જનતા પાર્ટી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આગામી સમય અને આ પાપર નગરપાલિકા, થરાદ નગરપાલિકા તમામે તમામ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે. ચૂંટણી ગઈકાલે જાહેર થઈ અને સમગ્ર રાજ્યમાં સૌથી પહેલો પબ્લિક કાર્યક્રમ એ વાવ વિધાનસભામાં આ મુકામે થયો. કોંગ્રેસની મીઠા જિલ્લા પંચાયતના માઠા સમાચાર કોંગ્રેસને આજે મળ્યા અને અમને આશા છે કે જે રીતે કાંતિભાઈ સહિત આગેવાનો, સરપંચોને 1000 કરતાં વધારે કાર્યકર્તાઓ અમારા અધ્યક્ષ નરેશભાઈ અને સ્વરૂપજીની આગેવાનીમાં જોડાયા, આવનારા દિવસોમાં વાવ થરાદ જિલ્લાને નવો જિલ્લો બનાવી અને વિકાસની વણઝાર આવતા 5 વર્ષમાં આપવાની જે નેમ શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીએ અને ભૂપેન્દ્રભાઈ પટેલજીએ ઉઠાઈ છે, એમાં સહભાગી થવા માટે, સહયોગી થવા માટે સૌ જોડાયા છે. જોડાનારા સૌ લોકોનું સ્વાગત છે. સાથે સાથે જનતા આ વાવ થરાદ જિલ્લાને મળેલી ભેટને ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ બહુમતીથી આપશે એવો સૌએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.